ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રથયાત્રાના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે અસામાજિક તત્વો પર વોચ ગોઠવીને તેમને તડીપાર તેમજ પાસા સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જેને પગલે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પોલીસે મેગા કોમ્બિંગ યોજી નાસ્તા પડતા કુલ 146 આરોપીને રાઉન્ડ અપ કર્યા હતા, જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસે ગલીઓમાં ચેકિંગ હાથ ધરી માથાભારે શખ્સોને શોધીને તેમની ધરપકડ કરી હતી. ગુજરાતના રાજકારણમાં હવે અવળી ગંગા વહેવાનું શરૂ થયું છે, જેમાં અત્યાર સુધી કોંગ્રેસના નાના કાર્યકરોથી માંડીને મોટા ગજાના નેતાઓ ભાજપમાં જોડાતા હતા. તેને સ્થાને હવે ગઈકાલે અમદાવાદમાં એક સાથે 100થી પણ વધુ ભાજપના યુવા કાર્યકરો કોંગ્રેસ અને તેની વિદ્યાર્થી પાંખ NSUIમાં જોડાઈ ગયા હતા. તેમને મનીષ દોશી, ઇન્દ્ર વિજયસિંહ ગોયલ સહિતના કોંગ્રેસના નેતાઓએ ખેસ પહેરાવીને આવકાર્યા હતા. ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ચોથા વર્ગના કર્મચારીઓ સિવાય તમામ કર્મચારીઓને પોતાની સંપત્તિની વિગતો આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ હાલ અત્યંત વધી ગયું હોવાની ફરિયાદોના પગલે રાજ્ય સરકારે ચોથા વર્ગ સિવાયના તમામ કર્મચારીઓ માટે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ફરજિયાત કર્યા છે, જેમાં કર્મચારીઓએ પોતાની પર્સનલ ઇન્કમ ઉપરાંત જીવનસાથીની આવક તેમજ પરિવારના અન્ય સભ્યોની વિગતો પણ આપવી પડશે અને 15 જુલાઈ સુધીમાં આ વિગતો નહીં આપનારા કર્મીઓ સામે આકરા પગલાં લેવામાં આવશે.